છોટાઉદેપુરમાં અને ઉપરવાસમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો, જેને લઈને ઓરસંગ નદી બે કાંઠે થઈ છે। છોટાઉદેપુર ખાતે ઓરસંગ નદી પરનો આડબંધ ઓવરફ્લો થયો છે। દરિયાના મોજા ઉછળતા હોય તેવા આહલાદક દ્રશ્યો સર્જાયા છે। જિલ્લામાં પડેલા સાર્વત્રિક વરસાદના પગલે ઓરસંગ નદી બે કાંઠે વહેતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। तो छोटाउदेपुर में भारे वरसादना कारणे परिस्थिति तंग बनी है। तो बीजी तरफ आह्लादक दृश्यों पण सर्जाया है। छोटाउदेपुर अने उपरवास में मुसळधार वरसाद वरस्यो छे, जेने लईने ओरसंग नदी बे कांठे वहेती थई छे। छोटाउदेपुर खाते ओरसंग नदी परनो आड़बंध ओवरफ्लो थयो छे। दरियाना मोजा उछळता होय तेवा आह्लादक दृश्यों सर्जाया छे। तो संवाददाता रफीक अपनी साथ जोड़ाया है। रफीक, वरसाद लईने शुं माहौल है ने बीजी तरफ ओरसंग नदी पण बे कांठे वहेती थई छे, आह्लादक दृश्यों पण सर्जाया है छोटाउदेपुर में। जी आपने जणाव्युं के छोटाउदेपुर जिल्ला में सतत 2 दिवसथी वरसाद पड़ी रह्यो छे। छोटाउदेपुर जिल्ला में उपरवास में पण भारे वरसाद पड़ता छोटाउदेपुरना मलाजा गाम पासे एक ट्रक तણાઈ હતી અને તે ટ્રકને રેસ્ક્યુ કરીને કાઢવામાં આવી છે। ડ્રાઈવરને દોરડાના સહારાથી બહાર કાઢવામાં આવ્યો। બીજી તરફ છોટાઉદેપુરની ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે। છોટાઉદેપુરનો જે નગરને પાણી પૂરું પાડે છે જે ડેમ તે ઓવરફ્લો થયો છે, એટલે છોટાઉદેપુર નગરને પાણીની તો રાહત થઈ છે, સાથે ડેમ પણ ઓવરફ્લો થયો છે। બીજી તરફ છોટાઉદેપુર પાઈજેતપુરના જે સુકી ડેમ છે, સુકી ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે અને 1000 ક્યુસેક પાણી હાલ છોડવામાં આવી રહ્યું છે। छोटाउदेपुर जिला में सतत 2 दिवसथी वरसादथी जे नदी नाळा छे ते छलकावा मांड्या छे। छोटाउदेपुरना मध्यप्रदेशना उपरवासमां वरसाद पड़े छे, जेना कारणे ओरसंग नदीमां वधारे पाणी આવ્યું છે। ओरसंग नदी मध्यप्रदेशથી નીકળે છે અને નર્મદામાં ભળે છે। આ ઓરસંગ નદીમાં બે કાંઠે વહેતા હાલ જે 400 થી વધુ ગામડાઓ ને ચીરીને નર્મદા સુધી પહોંચે છે, ત્યારે ઓરસંગ નદી બે કાંઠે થતા ખેડૂતોમાં પણ ખુશી વ્યાપી છે। સાથે સાથે મહત્વની બાબત એ છે કે છોટાઉદેપુર જિલ્લામાં જ્યારે જરૂરિયાતના સમયે વરસાદ પડ્યો છે ત્યારે ખેડૂતોમાં પણ ખુશી છવાઈ છે, કારણ કે છોટાઉદેપુર જિલ્લો ડાંગરનો પાક જે પકવે છે તે વિસ્તારોની અંદર પાણીની અત્યંત જરૂરિયાત હતી અને આ વરસાદથી ખેડૂતોમાં ખુશી વ્યાપી છે। છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકા આવેલા છે। 6 તાલુકામાં સતત 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે, તેના કારણે બીજી નદીઓ પણ આવવાની શક્યતાઓ રહેલી છે। ત્યારે હાલ તો આ વરસાદથી ખેડૂતોમાં ખુશી છે। સતત 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે, એટલે ચારેકોર ગમગોળ વાદળો પણ છવાયેલા છે અને વરસાદ જે હવામાન વિભાગની આગાહી છે તેમાં છોટાઉદેપુર જિલ્લોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી છે। જી રફીક, આભાર સમગ્ર માહિતી